નમસ્કાર TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચારો પર નજર કરીશું, પરંતુ તે પહેલા રાજકોટથી જે સમાચાર મળી રહ્યા છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે। રાજકોટમાં આ સમગ્ર મામલે રાજકુમાર જાટનું ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે। રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે। રાજકુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજાના નિશાનો જોવા મળ્યા। આ સાથે જ ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે। પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા સામે આવ્યા છે। લાકડીથી મૂઢમાર મારવામાં આવ્યો હોય તેવા નિશાનો જોવા મળ્યા। 4-4 સેન્ટીમીટરના ઈજાના નિશાનો જોવા મળતા અનેક સવાલો। ઈજાના નિશાન મૃત્યુના 12 કલાક પહેલાના હોવાનું અનુમાન છે। તો રાજકુમાર જાટનું મોત અકસ્માતમાં થયું હોવાનો અહેવાલ છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરે આવ્યા બાદ ગુમ હતો રાજકુમાર જાટ। રાજકુમાર જાટની હત્યા કરી હોવાનો તેમના પિતાનો દાવો છે। હત્યામાં જયરાજસિંહના પુત્ર ગણેશ સામેલ હોવાનું છે મૃતકના પિતાનો આરોપ। સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર। રોનક, જણાવશો કે રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર કહી શકાય। પીએમ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થયા છે। જી, જ્યારથી રાજકુમાર જાટની હત્યા થઈ ત્યારથી અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર કહી શકાય। કારણ કે જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે, અત્યાર સુધી જે પ્રાથમિક જે પોસ્ટમોર્ટમ હતું તેનો રિપોર્ટ સામે આવ્યો હતો ને, હવે ફોરેન્સિક રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે ને, તેમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે। અનેક મુદ્દાઓ એવા છે કે જે શંકા ઉપજાવનારા છે। જે ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે તેમાં મહત્વના જો કોઈ મુદ્દાઓ હોય તો એ મુદ્દા એ છે કે રાજકુમાર જાટ છે તેના મૃતદેહના શરીર ઉપર લાકડી જેવા પદાર્થથી માર માર્યાના પણ નિશાન, ઈજાના નિશાન છે તે જોવા મળી રહ્યા છે। અને બીજું સૌથી મોટી વાત એ છે કે તેની ગુદાના ભાગે 7 સેન્ટીમીટર જેટલો ઊંડો ચીરો પણ જોવા મળી રહ્યો છે। શું આ પ્રકારની ઈજાઓ અકસ્માત થવાથી થાય તો તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે। અકસ્માત થવાથી જે શરીરના જે અંગો છે તેમાં ભાંગતૂટ થવાની શક્યતા છે, પરંતુ આ પ્રકારની ઈજાઓ મારવાથી થાય તેવી શક્યતાઓ છે તે રહેલી છે ને। અત્યારે આ ફોરેન્સિક રિપોર્ટ સામે આવતા અનેક શંકાઓ છે તે ઉપજી રહી છે કે ખરેખર શું રાજકુમાર જાટની હત્યા થઈ છે કે માત્ર અકસ્માત જ છે। અત્યાર સુધી જે પોલીસે તપાસ કરી છે તેમાં સામે આવ્યું છે કે રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું છે ને, તે જે ટ્રાવેલ્સ છે, ખાનગી ટ્રાવેલ્સ, અને તેના ડ્રાઈવરની પણ ધરપકડ છે તે અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે ને જે તપાસ છે તેમાં સામે આવ્યું છે। પરંતુ ફોરેન્સિક રિપોર્ટ જે સામે આવ્યો છે તેને ફરીથી આ કેસને એક રહસ્યમય બનાવી દીધો છે ને। રાજકુમાર જાટનું જે મોત છે તેને ફરી એકવાર રહસ્યમય। તો આપણી સાથે રાજકુમાર જે છે તેમના પિતા પણ જોડાઈ ગયા છે, મૃતકના પિતા જોડાઈ ગયા છે। રતનલાલજી, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને તેમાં એવું ખુલાસા થયા છે કે અનેક લાકડીથી માર માર્યો હોય તેવા નિશાનો મળી આવ્યા છે। હવે આગળ શું પગલાં લેશો તમે? હું તો પહેલા દિનથી જ કહું છું કે એની હત્યા થઈ છે। એક્સિડન્ટ એનો થયો જ નથી, એક્સિડન્ટ થયો જ નથી। એને જે મારવા વાળા એને મારીને રોડ ઉપર નાખ્યો હતો ને, ત્યારે ઓલી ગાડીઓ ઉભી હતી ને ઓલી એમ્બ્યુલન્સે ભગવાનને મોકલી હતી, એટલે ઈ લોકો ઈ જ કરાવતા હતા કે એક્સિડન્ટ નો રૂપ દઈ પણ ભગવાન મારી ભેગો છે અને ભગવાન જ બધું ઇલાજ રહી છે। અને બધા લોકો જે પૂરા हिंदुस्तान के सभी वर्गों ने मेरा साथ दिया है, सभी सर्व जाति सर्व समाज सभी लोग मेरे साथ न्याय में जुड़े हुए हैं और इस न्याय के लिए मैं हाई कोर्ट सुप्रीम कोर्ट तक मेरे अंत तक न्याय के लिए ही लड़ूंगा। अब मेरी एक ही लड़ाई है और मुझे न्याय मिले। આપ સાથે જ પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? આપ જ્યારે પોલીસ ફરિયાદ કરી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે આવ્યો ત્યારબાદ કોઈ પોલીસ સાથે વાતચીત થઈ છે કે કેમ? पुलिस तो शुरू से ही इसमें ही मिली हुई थी कि इसको छुपाने में ही लगी थी शुरू से ही। जब वो बॉडी वहाँ रखी हुई थी सिविल हॉस्पिटल में और वो लोग मेरे को इधर उधर घुमा रहे थे गोल गोल, तभी से मेरे को डाउट हो गया कि पुलिस मिली हुई है। मैं शुरू से ही कह रहा हूँ कि जहाँ हमारे ये घटना घटी उस जगह का सीसीटीवी फुटेज चाहिए हमको, वो दिखा दो सब पता चल जाएगा। वो सीसीटीवी फुटेज जो पुलिस ने दिखाए हैं उसमें एक गाड़ी दिख रही है, एक आप जो वीटीवी है उसने जो वो बाहर वो दे रखा है फुटेज, उसमें पीछे एक गाड़ी चल रही है, आप भी ध्यान से देखना वो गाड़ी चल रही है। सब लोगों को दिख रहा है कि वो गाड़ी पीछे गन पॉइंट पे लड़के को चलाया जा रहा है, सब दिख रहा है क्या? और अब तो पूरा देश जान गया है, ये मेरे को न्याय मिलना चाहिए बस, और मैं न्याय के लिए लड़ रहा हूँ।
अब न्याय के लिए हूँ मैं। हमारे साथ जुड़े उसके बदल धन्यवाद।